તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવા માટેના મુખત્યારનામા વિશે। દોસ્તો આપણે જાણીએ કે દસ્તાવેજ નોંધણી કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજિયાત વેચાણ આપનાર એટલે કે જમીન જે વેચાણ આપતું હોય, જે મિલકત વેચાણ આપતું હોય, મકાન વેચાણ આપતું હોય કે પછી ખેતીની જમીન વેચાણ આપતું હોય તે વ્યક્તિઓને ફરજિયાત સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહેવું પડે છે। પરંતુ કોઈ સંજોગોમાં તે વેચાણ આપનાર વ્યક્તિ દસ્તાવેજ નોંધણી કરવા સમયે હાજર રહી શકે તેમ ન હોય તો તેનું કારણ કોઈ પણ હોઈ શકે। દાખલા તરીકે તે વૃદ્ધ અવસ્થાના હોઈ શકે, અથવા તો બહાર ગામ રહેતા હોય કે પછી કોઈ કામ સબબ આવી શકે તેમ હોય નહીં। તો તેવા સંજોગોમાં વેચાણ આપનાર વ્યક્તિ પોતાના વતી કોઈ પણ એક વ્યક્તિને પાવર આપી શકે છે, જેને મુખત્યારનામું અથવા તો પાવર ઓફ એટર્ની પણ કહેવામાં આવે છે, જેના આધારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ આપનાર વ્યક્તિ વતી પાવર લેનાર વ્યક્તિ છે તે દસ્તાવેજ નોંધણી કરાવી શકે છે। પરંતુ હવે પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ નોંધણી કરાવવાના પણ ઘણા બધા નવા નિયમો આવી ગયા છે દોસ્તો। જેમાં સૌથી પહેલો નિયમ આવ્યો હતો દોસ્તો, જે આપ સૌને હું જણાવી દઉં કે પહેલાં નોટરી વકીલના સહી સિક્કાવાળું મુખત્યારનામું છે તે ચાલતું હતું, પરંતુ હવે ફરજિયાત વેચાણ દસ્તાવેજ માટેનું મુખત્યારનામું છે તે આપે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવેલું હોવું જોઈએ, જેના આધારે આપ દસ્તાવેજ નોંધણીની પ્રોસેસ કરાવી શકો છો। જેમાં મુખત્યારનામાના પણ ઘણા બધા પ્રકાર આવી ગયા છે, જેમાં પાવર લેનારને મત્તાની કબૂલાતો અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ આપનાર વ્યક્તિ વતી કબૂલાતો આપવા માટે તેમજ વિડીયો રેકોર્ડિંગ કરી કબૂલાત આપવાના પાવર આપી શકે છે। એટલે કે તેમાં સાથે દસ્તાવેજોમાં પાને સહી આપી શકે તેવા પાવર આપી શકે છે, અથવા એ ન હોય તો તેના વતી જનરલ પાવર ઓફ એટર્ની એટલે કે કલમ 33 મુજબના પાવર આપી શકે છે। જેમાં તમામ વસ્તુ આવી જાય છે દોસ્તો, જેમાં દસ્તાવેજમાં પાને સહી કરવા માટે વેચાણ આપનાર વ્યક્તિને જરૂર નથી પડતી। પાવર લેનાર વ્યક્તિ પોતાની સહીથી દસ્તાવેજ નોંધણી કરાવી શકે છે, તથા વિડીયો રેકોર્ડિંગ, કબૂલાત, મત્તાની સહી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સિવાયના પણ અન્ય પાવરો હોય છે, જેમાં પીજીવીસીએલ કચેરીને અન્ય જેવા વકીલો રોકવા તે તમામ કામો છે તે કલમ 33 મુજબની પાવર ઓફ એટર્નીની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે। તેમાં આવી કબૂલાતો હવે નવા નિયમ મુજબ પાવર આપનાર વ્યક્તિ પાવર લેનાર વ્યક્તિને આપી શકે છે, જેના આધારે દસ્તાવેજ નોંધણી કરાવી શકે છે પાવર લેનાર વ્યક્તિ। પાવર લેનાર વ્યક્તિ છે દોસ્તો તે આ બે કુલ મુખત્યાર પત્રોથી પોતાની સહી વડે પાવર લઈ શકે છે અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। દોસ્તો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો આપ સૌ નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આપ સૌને આવી જ મહત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।